સો હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારા વ્લોગમાં। તો કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો। આજે તો મેં અને ક્રેયાંશ બંને બજારે ગયા હતા। ત્યાં એને પિકાચુ ગમી ગયું, એને નહીં મને બી ગમી ગયું હતું, તો મેં લઈ લીધું મેં એના માટે પિકાચુ। તો ક્રેયાંશ તો ખુશ થઈ ગયો અને કહેવા લાગ્યો મારી ફઈએ મને પિકાચુ લઈ આપ્યું। જો કેવું છે મસ્ત ક્યુટ ક્યુટ, એને ખાઈ જો એવું લાગે મને। ફાઇનલી હું બજારથી ઘરે આવી ગઈ અને ચડી ગઈ ટેરેસ પર ડાયરેક્ટ કપડાં લેવા માટે। ત્યાં તો આખા ગામના કપડાં સૂકેલા હતા। જો ગાઈસ, તમારા ઘરમાં બી આટલા બધા કપડાં નીકળે છે? કેટલા કપડાં છે જો। મારા ઘરમાં તો આખા ગામના કપડાં હોય જો। પછી તો મેં બધા કપડાં લઈ લીધા। મને તો લાગે છે આખા હિંમતનગરના લોકો અહીંયા મારા ધાબા પર જ કપડાં સૂકવા આવેલા। જોવો તો ખરા કેટલા છે। અને આ જમકુડી જો કેવી ફરે છે, પણ કપડાં લેવા નથી લાગતી। વાહ! અને ત્યાં તો મને લોકેશન બી બતાવી દીધું મારું હિંમતનગર કેવું છે ગાઈસ, કોમેન્ટમાં કહેજો મને કે છે ને બ્યુટીફુલ। પછી તો મેં નીચે આવી ગઈ। ત્યાં અહીંયા મહેક ચિત્રમાં કલર પૂરતી હતી। ત્યાં તો મને મારા સ્કૂલની યાદ આવી ગઈ કલર પૂરતા જોઈને। જો ગાઈસ, કલર પૂરે છે આ। પછી તો મેં નીચે આવીને બધા કપડાં સમેટી લીધા। અહીંયા કપડાં એટલા છે ગાઈસ, સમેટતા તો વાર લાગે ને। જો મારે કેટલું કામ કરવું પડે છે અહીંયા, કપડાં વાળું છે જો ગાઈસ। મોજા બોજા પહેરીને ક્યાં જાવ છો? તો રેડી થઈ ગયા છે બહાર જવા માટે અને પોઝ આપે છે। તો ગાઈસ, રેપિડો ખોલી છે એટલે રેપિડોમાં જાય છે જો। મોજા પહેરીને જાય છે જો। અને આ મેડમ તું કરે કલર પૂરે છે। પછી તો હું આવી ગઈ ગેલેરીમાં બહાર પ્લાન્ટ લગાવવા માટે। તો મેં આ ડબ્બો કાઢ્યો તો એને કાપીને આ પ્લાન્ટ લગાવવાનું। પછી રોપીશું મસ્ત। આટલું કાપવાનું છે અને વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું છે। જો આ કેવું થઈ ગયું છે। ચલો મળીએ હવે આ લગાવીને પછી તમને બતાવું મસ્ત કમ્પ્લીટ આવવાનું। તો ગાઈસ, આપણે આમાં માટી ભરી દીધી છે। હવે આને લગાવવાનું છે આમાં। બતા કે પાહે વાળું જો બતા તો ગાઈસ અને લગાવી દેવાનું છે। આ બધાને લગાવી જ દેવાનું છે। હવે આમાં થોડી માટી નાખી દઈશું આપણે। જો રેડી થઈ ગયું મારું। ઓકે, તમે બી આવી રીતે આવી તમારી નકામી બોટલ હોય તો આવી રીતે રોપી શકો છો, લગાવી શકો છો ગમે તે પ્લાન્ટ ફ્લાવર ગમે તે। તો આવા નવા વિડીયો જોવા માટે મને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો મળીએ આગળના વ્લોગમાં। થેન્ક યુ।